ઉત્તરાયણને હવે ગણતરીના કલાકોની જ વાર છે ત્યારે અમદાવાદના કોટ વિસ્તારની ઉત્તરાયણ આ વખતે ખાસ બનવા જઈ રહી છે કારણ કે સેલિબ્રિટી માટે ફેમસ બનેલ કોટ વિસ્તારમાં આ વખતે તમામ ધાબા ભાડે અપાઈ ચૂક્યા છે અને ભાડાના રૂપિયા સાંભળીને તો તમારા ધબકારા વધી જવાના છે ત્યારે કેવી છે પોળમાં ઉત્તરાયણની તૈયારી અને કેટલા છે ભાડા આવો જોઈએ। ઉત્તરાયણની તૈયારી પોળના લોકોની દિવાળી। પોળમાં જેને જેને છે ધાબા તેમની થઈ ગઈ કમાણી। 35 થી લઈને 70,000 ધાબા અપાયા ભાડે। માન્યમાં નહીં આવતું હોય પરંતુ અમદાવાદના કોટ વિસ્તારમાં રહેતા લોકો માટે તો આ ઉત્તરાયણ દિવાળી જ છે કારણ કે હજુ પણ ઉત્તરાયણમાં પોળ વિસ્તારનું મહત્વ છે અને આ વખતે તો પોળમાં ભાડા હાઈએસ્ટ છે જેમાં 35,000 થી લઈને 70,000 રૂપિયા સુધીના ભાવ બોલાયા જેમાં 250 થી વધુ ધાબા પતંગ રસિકોએ બુક કર્યા। અત્યાર સુધી જે ધાબાઓનું ભાડું 10 થી 20,000 હતું તે ધાબાઓની કિંમત 70,000 સુધી પહોંચી ગઈ છે। આ વખતે ધાબાઓ ભાડેની સંખ્યા દિન પ્રતિદિન બહુ વધતી ગઈ છે જે આજથી 5 વર્ષ પહેલા જે હતું એના કરતાં અત્યારે ઘણું વધારે થઈ ગયું છે। પહેલા 5 વર્ષ પહેલા વ્યક્તિ દીઠ 2,000 રૂપિયા હતા, હવે અત્યારે એ ધાબાના ભાવ 50,000, 60,000, 70,000 એવા હવે થઈ ગયા પેકેજ સાથેના। જો કે ધાબા ભાડે આપવાની સાથે સાથે અહીંયા લંચ, ડિનર, સ્પીકર સહિતની સુવિધાઓ પણ આપવામાં આવે છે। સૌથી મોટી વાત તો એ છે કે માત્ર અમદાવાદીઓ જ નહીં, અમદાવાદ ઉપરાંત અન્ય શહેરોમાંથી પણ લોકો ઉત્તરાયણ મનાવવા માટે પોળમાં આવે છે। આ વખતે બહુ એટલે બહુ ડિમાન્ડ છે કારણ કે બહારના જે એરિયામાં બધે ફ્લેટ્સ ને બધી ઊંચી બિલ્ડિંગોના કારણે લોકો અહીંયા ઉત્તરાયણ કરવાનું બહુ મહત્વ, કારણ કે અહીંયા બધા ધાબા જોઈન્ટ છે અને બહુ અહીંયા અનેરો આનંદ આવે છે લોકોને ખાડિયા વિસ્તારમાં ને પોળ વિસ્તારમાં ઉત્તરાયણ કરવા। તો દર વખત કરતાં અહીંયા આ વખતે ધાબાના ભાડા પણ વધારે છે। 45,000, 70,000 2 દિવસનું ભાડું હોય છે અને NRI લોકો આવે છે અહીંયા ઉત્તરાયણ કરવા માટે। ખાડિયા સહિતના કોટ વિસ્તારમાં ઉત્તરાયણનો માહોલ જામી ચૂક્યો છે। ધાબા પર રંગરોગાન થઈ ચૂક્યું છે, સજાવટ થઈ ચૂકી છે ત્યારે ઉત્તરાયણના 2 દિવસ ફરી પોળમાં ધમાલ મચશે। કેમેરામેન દર્શક ઠાકોર સાથે દીપક સોલંકી, VTV ન્યૂઝ, અમદાવાદ।